તો હે ફેમિલી, કેમ છો તમે બધા? જય અંબે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું ભગવાનને પ્રાર્થના કરું છું તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે. તો ચલો આપણે સરસ મજાના દિવસની શરૂઆત કરીએ. સવારે મેં છે ને વ્લોગ લીધો તો પણ કંઈ ઠેકાણા વગરનું, ખબર નહીં એમાં શું થયું, તો વ્લોગ જ પ્રોપર આવ્યો નથી. હવે હું છે ને બધું કામ પતી ગયું છે. જો વાગવામાં થઈ ગયા છે, દેખાય છે તમને, 1:15 જેટલું થઈ ગયું છે, 1:20 જેટલું. અને આપણે બધું જ કામ પતાવીને ફ્રી થઈ ગયા છીએ. બસ કપડાં એક સુકાવવાના બાકી છે, બીજું બધું કામ પતી ગયું છે. અને કામવાળા અંકલ બી આવી ગયા છે, એટલે એ બધું બી પતી ગયું. અને સૌથી મેઇન અપડેટ એ છે કે મારા મમ્મી ને ભાઈ ને એ લોકો ભાભી ત્રણે નીકળી ગયા છે ઘરે. જે મતલબ નીકળી તો સવાર વહેલા નીકળી ગયા હતા, તો ક્યારના પહોંચી બી ગયા છે 9:30-10 વાગ્યાના ઘરે બી, કેમ કે 7:30 પોણા 8 તો એ લોકો નીકળી ગયા હતા અહીંયાથી. અને રાત્રે તો મેં બહુ કીધું ને એટલે એ લોકો રોકાયા હતા કે. અને કાલ તો પૂરા દિવસ આજ છે. પપ્પાની યાદ બહુ આવ્યા મને, પણ મેં શું કર્યું, બહુ જ કંટ્રોલ કર્યો અને રડી નહીં, કેમ કે એ લોકોને બી દુઃખ ના થાય ને. મને એવું હતું કે એ લોકો થોડા પોતાના ચેન્જ માટે આવ્યા છે ને, તો થોડું ચેન્જ લાગે. અને એ લોકો જે કામ થયા હતા ને બધું એમનું કામ પતી જાય. અને સાચે જેટલું કામ લઈને આવ્યા હતા ને બધું પતી ગયું. અને સૌથી મેઇન કેવું હતું કે ભાભીને એક એક્ઝામ બી હતી, એ બી આપવાની હતી. તો એ એક્ઝામ આપીને મારા ઘરે 12 વાગ્યા જેવું પહોંચી ગયા હતા, કેમ કે સવાર વહેલા ઘરેથી નીકળ્યા એટલે એક્ઝામને એવું અપાઈ દીધું એને, ને એક્ઝામને હું આપી દીધું, ને એક્ઝામમાં પાસ બી થઈ ગઈ. તરત રિઝલ્ટ આવી જાય. એવું કોઈ એક્ઝામ હતી એને, મને બહુ યાદ નથી કે શેની એક્ઝામ હતી. પછી મારા ઘરે આવ્યા ને જમ્યા કર્યા, અને તક સ્કૂલે ગયેલો હતો એટલે થોડી વાર બેસ્યા અમે. ત્યાં તક સ્કૂલેથી આવી ગયો, અને તક સ્કૂલેથી આવ્યો એટલે એને નાસ્તો કરાવીને ફ્રેશ કરીને કપડાં વપડા ચેન્જ કરીને અમે લોકો નીકળ્યા મોટી મમ્મીને ત્યાં જવા માટે. અને ત્યાં બી કેવું છે કે મોટી મમ્મીનું ઘર એટલે આમ પોતાનું ઘર હોય ને એવું જ લાગે એમ અમે. અને હું કેવું છે કે મારો કોલેજનો પ્રોજેક્ટ ને એવું બધું હતું ને, ત્યારે હું એમના ઘરે રહીને જ મેં 6 મહિના તો હું ત્યાં રહી છું એમ. અને મમ્મીને એ લોકોને બંનેને કેવું છે, બંને એમના સાથે મેરેજ થયેલા, એટલે સાથે મેરેજ કરીને ઘરમાં આવ્યો ને એટલે આમ એક ફ્રેન્ડ જેવું રિલેશન હોય, એક બેન જેવું રિલેશન હોય. એટલે એ લોકોને બી બંનેને એકબીજા સાથે મજા આવે ને અમને બી મજા આવે. અને ઢીંગલી લક્ષ્મીજી આવ્યા છે, તેને રમાડવાની અમને મજા આવી ગઈ. ભલે નાની નાની છે, પણ આમ કેવું કે એક હરખ હોય કે ભાઈ માસી બની ગયા છીએ આમ તેમ. તો મેં ઘણી બધી વાર એને રમાડી, ખોડામાં થોડી વાર બેસા રાખીને એમ કરીને મજા આવી ગઈ. તો ત્યાં જ અમે 6-6:30 સુધી તો બેસી રહ્યા, કેમ કે 4 વાગ્યા જેટલું પહોંચ્યા હતા, એટલે 2 કલાક તો ગયા હોય એટલે બેસીએ. પછી ત્યાં બેસ્યા ને ત્યાંથી પછી ઘરે આવતા 6:30 જો નીકળ્યા હતા ને, આઈ થિંક 7 વાગ્યા, 7-7:15 જો અમે ઘરે આવ્યા. સાંજે થોડો ટ્રાફિક હોય ને એટલા માટે. પછી ઘરે આવીને જમ્યા કર્યા, ને જમી કરી ભાઈને થોડું કામ હતું. અને મારા કાકા અહીંયા રહે છે, એમનું ત્યાં મળવા ગયા પછી અમે, કેમ કે કેવું છે કે કાકા એવું છે કે મારા ભાઈને બહુ જ સપોર્ટ કરે છે એમ. બહુ સૌથી મેઇન જે સૌથી વધારે જેનો સપોર્ટ હોય ને મારા ભાઈને, તો એ કાકાનો જ. કેમ કે ત્યાં અમારે કેવું છે કે ડબલ રિલેશન છે. એ જે કાકી મતલબ જે કાકાના વાઈફ છે ને, મમ્મીના કાકાની દીકરી છે, એટલે અમે એમને માસી કહીએ છીએ. અને એ કાકા છે મારા પપ્પાના કાકાનો દીકરો, એટલે કાકા થાય. એટલે એ બંને અહીંયા બી કાકા બાપાના ભાઈ છે, અને સામે ત્યાં કાકા બાપાની બેન છે. તો એ લોકોને પણ પહેલેથી એટલું રિલેશન બહુ જ સારું છે. અત્યારે બી ભાઈને બહુ જ સપોર્ટ કરે. ગમે ત્યારે એને કામ હોય ને કે અહીંયા મારે કામ છે કાકા આવી જજો ને, તો એ પહોંચી જાય. હમણાં વચ્ચે સુરેન્દ્રનગર ભાઈને પપ્પાની ગાડીની લોનના કામથી કંઈક જવાનું હતું ને, તો બસમાં વિરમગામ સુધી ગયા. વિરમગામથી ભાઈએ એમને લઈને સુરેન્દ્રનગર ગયો, પાછા વિરમગામ ઉતાર્યા, પાછા વિરમગામથી બસમાં ગયા. અને ગમે ત્યારે કંઈ બી કામ હોય ને તો ઊભા રહીને દિવસના 2 ફોન તો હર્ષને કરવાના અને 1 ફોન મમ્મીને કરવાનો. એવું બહુ જ રાખે છે એમ. અમને બી એવું કહે કે કંઈ ચિંતા નહીં કરવાની, તારા પપ્પાની કમી નહીં પૂરી કરી શકીએ, પણ અમે બેઠા છીએ એમ. ફેમિલીવાળા બધા એવું કહે કે અમે બેઠા છીએ, ચિંતા નહીં કરવાની એમ. એટલે પેલું કેવું અમદાવાદમાં આવ્યો હોય ને હર્ષ મારો ભાઈ, એટલે એને કેવું હોય કે કાકા આટલું બધું રાખતા હોય અને આટલું બધું માનતા હોય. મારા માઇન્ડમાં જેવું ફિક્સ થઈ ગયું છે ને કે જે રાખે એને જ રાખવું એમ, એવું એના માઇન્ડમાં એમ ફિક્સ થઈ ગયું છે કે જે રાખે ને એને જ રાખવું. મતલબ જે રાખે ને એનું પ્રોપર રાખી લેવું એમ. તો એને એવું થયું કે હું થોડુંક એને બી કેવું કે અમુક કામ નહીં હોય જે ખેતરનું કરે છે, અમુક જે બીજું બધું જમીનનું બી હવે પપ્પા નથી તો નામે હા અંતે વારસાઈને બધું બહુ જ બધા ડોક્યુમેન્ટના કામ હોય. અચાનકથી આવું થઈ ગયું એટલે કે પપ્પાએ તો એવું રેડી કરીને રાખ્યું ન હોય, એટલે તો એને બધું પૂછવું કરવું હોય, મળવું કરવું હોય ને એવું બધું હોય. એટલે કે હું ત્યાં જતા આવીએ એટલે મારે થોડું કામ થઈ જાય અને મળાઈ બી લેવાય ને બધું. ને એમની આજે એનિવર્સરી બી હતી, તો કે એ બી થઈ જાય. એટલે મતલબ રાત્રે એટલે પછી ત્યાં અમે ગયા તો ત્યાં બી બેસ્યા. અને ત્યાં કેવું થયું, ત્યાં જઈને બેઠા તો સોસાયટીમાં આગળ જ એક એમના
જે કાકા છે ને એમની બેન એટલે મારો ફોઈનો દીકરો રહે છે, તો એ બધા બેસવા આવ્યા. એમને ખબર નથી અમે આવ્યા છીએ, એમને એમ જ આંટો મારવા નીકળે ને આવી ગયા. પછી ત્યાં બીજા એક બાપા રહે છે ને એમનો છોકરો ત્યાં આંટો મારવા નીકળ્યો, એ આવ્યો. પછી ઉપર બીજા એક કાકા બાપાનો છોકરો રહે છે, તો એ આવ્યા. તો બધા 20-25 જણા ભેગા થયા ને વાતોમાં લાગી ગયા ને, તો ત્યાંના ત્યાં જ 12 વાગી ગયા. તો ઘરે આવતા આવતા જ અમને 12:30 થઈ ગયા. બધું પતાવીને સૂતા 1-1:30 વાગી ગયો. તો બી મમ્મીને લોકો તો સવાર ભાઈને ખેતરનું ને એનું થોડું કામ હતું, એટલે એ લોકો તો વહેલા 6 વાગ્યામાં ઉઠી ગયા અને 7-7:30 નહીં ધોઈને 7:30 જેવું તો નીકળી બી ગયા હતા. એટલે આવું કંઈક દિવસ અમારો રહ્યો. અને આમ કેવું મને અંદરથી દુઃખ બહુ થયું કે મારા પપ્પા ના આવ્યા, બધા આવ્યા ને એમ. પણ મમ્મી ને ભાઈ ને લોકો મને બહુ સમજાય કે થોડું સ્ટ્રોંગ બની જવું પડશે તારે અમારા માટે. અને હું બી અંદરથી ટ્રાય કરું છું સ્ટ્રોંગ બની જાઉં. પણ ગાઈઝ મને ખબર નહીં, એક ઇમોશનલ એટલું બધું પપ્પા સાથે અટેચમેન્ટ છે ને કે હું ગમે તેટલો ટ્રાય કરું ને તોય હું રડી જાઉં છું એમ. કાલ ત્યાં કાકાને ત્યાંથી નીકળ્યા ને તો એ કાકાને ને પપ્પાને બેન બી એટલું બધું હતું કે પપ્પા દિવસના 2 ફોન કાકાને કરે એમ. એક દિવસ એવો નહીં હોય કે એમને ફોન કર્યા વગર સૂયા હોય. એટલું બધું, ખાલી કંઈ નહીં તો કેમ છો ને ખાધું એટલું બી ફોન કરવાનો એમ. કોઈ દિવસ એમના બેના વચ્ચે કોઈ દિવસ કોઈ અણબનાવ નહીં થયો હોય એટલું બધું. એટલે કાકાને ત્યાંથી નીકળીને તોય મને બહુ જ રડવું આવી ગયું. આમ એટલું બધો કંટ્રોલ કરીને ગઈ હતી ને કે ના કંઈ જ નથી કરવું એમ, કંઈ જ નહીં રડું. તોય નીકળતા બહુ જ રડી ગઈ. કાકા કે તાર જ્યારે જરૂર હોય ત્યારે ફોન કરજે, તમે તાર હું આવી જઈશ, તારે રહેવા હોય તું આવજે. પપ્પાની કમી નહીં પૂરી કરી શકીએ પણ તમને ઓછું નહીં આવવા દઈએ એમ. એટલે એમ કંઈક દિવસ રહ્યો અને સ્ટ્રોંગ બનવાની તો બહુ ટ્રાય કરીએ છીએ, પણ હજુ પપ્પાને 3 મહિના થયા છે. હવે આપણને આટલા મોટા કર્યા હોય અને 3 મહિનામાં આપણે એમને ભૂલી જઈએ એમ થાય. એટલે એવું બધું ચાલ્યા કરે છે. એકદમ પૂરો બિઝી દિવસ ગયો, પણ મને બહુ જ મજા આવી, મને બહુ જ સારું લાગ્યું. સાચે આજે લોકો ગયા છે ને તો આમ ઘરમાં સૂનીને એકલી પડી ગઈ ને એવું લાગે. કાલ તો સવારથી કેવું જમવાનું બનાવીને હાથ દેન કે હમણાં આવશે વેઇટ કરતા રહ્યા. આખો દિવસ એ લોકો સાથે મજા આવી ગઈ. રાત્રે એ લોકો ભાઈ છેક 6 વાગ્યા સુધી કહેતા હતા કે ચલો ને ગાડી છે ને જતા રહીએ, ગાડી છે. મેં કીધું રહી જા ને ભઈલું, આયા છે મને સારું લાગે એમ. એટલે મેં રાખ્યો. તે કાકાને ત્યાં ગયા, ત્યાં તો પારસને કામ હતું તો નહોતા આવ્યા. તો હું તો એ લોકો સાથે જ ગઈ. મેં કીધું એટલી વાર મારે એમની સાથે રહેવા થાય ને તો મને સારું લાગે એમ. અને સાચે મને બહુ જ સારું લાગ્યું. મમ્મીને શું કે એનું સીવવાનું પાર્લરનું ને એવું બધું કરતી હોય ને એટલે એનું માઇન્ડ થોડું ફ્રેશ રહે ને. ગામમાં અહીંયા કેવું ફ્લેટમાં અંદર ને અંદર એકલી શું કરે. અને બી હું ક્યારેક સવાર કેવું આપણે આપણું જમવાનું બનાવતા હોય, સ્કૂલનું, ટ્યુશન, ક્લાસ, દક્ષનું ને ઓફિસનું, પારસનું ને એ બધું કરવાનું હોય, હું મારું વિડીયોનું, તો એકલી અહીંયા બેસીને કરે શું. એટલે અને અહીંયા બોલાવીને બી શું કરવાનું. હું એમ કહું પડે કે ત્યાં રહું તો મારે કેવું કે મારું માઇન્ડ ફ્રેશ રહે. મારે થોડાક પેલા કસ્ટમર ને ગ્રાહક ને બધા આવતા જતા હોય ને કે પેલું ગામના એટલે ઓળખતા હોય એટલે બધા 5-10 મિનિટ બેસતા જાય. એટલે કોઈ આઈબ્રોવાળા પાર્લરના કામથી આવે, કોઈ કપડાં સીવાના કામથી આવે. ને પેલું ઠાકોર મને એમાં બધામાં કેવું કે અમુક લોકોમાં ગામડામાં એવું હોય કે અત્યારે હવે પેલું ચૈત્ર મહિનો નહીં હોય એટલે માતાજીનું કંઈક જાતર ને દેરાના ને બધું બી કરતા હોય. અને મેરેજ બી એ લોકોને અત્યારે વધારે હોય ગામડામાં. એટલે કે સિઝન બી છે તો ખોટામાં કસ્ટમર જવા દેવાના એમ. એટલે કે મને નહીં રહેવું. અને એને અહીંયા ગમે બી ઓછું એકલા ઘરમાં રહેવાનું ને એટલે. અને એટલે ના રહી. પણ મેં કીધું છે એકવાર રહેવા આવજે એમ. હવે જોઉં છું કે મેં કીધું 1 વીક માટે આવજે કે 1 વીક નહીં 2-3 દિવસ માટે આવીશ. અમે 2-3 દિવસ માટે આવે ત્યારે ખરી. એટલે આવું બધું કંઈક મસ્ત મજાનો દિવસ ગયો. પપ્પાને યાદ તો બહુ કર્યા પણ એમની સામે હું બિલકુલ નહીં રડી અને બિલકુલ મતલબ એકદમ સ્ટ્રોંગ બનીને રહી. બસ કાકાને ત્યાં ગઈ ત્યારે થોડી વાર આંખમાં પાણી આવી ગયા. અને વિડીયો એટલે બહુ ના લીધો કે લોકો શાંતિથી મસ્ત રીતે રહેવા આવ્યો હોય, માઇન્ડ ફ્રેશ થવા આવ્યો હોય. અને હું ક્યાં બ્લોગ માટે થઈને એમ થોડીક વાર થાય ને કે આમ મતલબ કે આમ કેમેરો ખોલીને બેસી જઈએ એટલે એ લોકોને થોડું કમ્ફર્ટ ના લાગે. મમ્મીને સૌથી મેઇન એને બહુ કમ્ફર્ટ ના લાગે. એટલે પછી તો બી તમે અમુક લોકોની કોમેન્ટ હોય છે ને મમ્મીને જોવા માટે, એટલે મેં છે ને થોડોક બ્લોગ લીધો તો જે થોડી ક્લિપ લીધી હતી જેમાં મમ્મી દેખાય. કે એમાં અમુક લોકોની કોમેન્ટ બી છે. રૂપલબેન વ્યાસની બી કોમેન્ટ છે કે જય શ્રી કૃષ્ણ આંટી, આમ જ હિંમત રાખતા રહેજો. તો થેન્ક યુ સો મચ. તમારી બધાની કોમેન્ટથી ને એનાથી જ અમને આટલી હિંમત મળી છે સાચે. કેમ કે આટલી સરસ તમે લોકો કોમેન્ટ કરો છો, મારી સાથે આટલી સરસ વાતો કરો છો. આજે હું છે ને અત્યારે થોડી જ ક્લિપ બનાવવા બેઠી હતી કે તમને અપડેટ આપી દઉં. મારું કામકાજ પતી ગયું છે ને મમ્મીને લોકો ગયા છે એમ. પણ તમારી સાથે વાત કરવા બેસું મને અંદરથી જ એટલું સારું લાગે છે ને એવું થયું કે લાય થોડીક ઓર વાતો કરી લઉં, તમને આ અપડેટ આપી દઉં એવું થાય છે. એટલે મસ્ત મજાની કાલે મજા કરી છે. આજના દિવસમાં હજુ મજા કરશું. અત્યારે જો હું
છે ને આ બધા ચોપડાને એવું લઈને બેઠું છું. મારું એક એડિટિંગ કરવાનું હતું ને એ બધું બી જે બીજા બધા બી મારા જે શૂટ રિલેટેડ કામ હોય ને બ્રાન્ડ રિલેટેડ એ બધા કામ કરવા હું બેઠી છું. એટલે તક સ્કૂલે છે ત્યાં સુધી પતાવી દઈએ આપણે એ બધા કામ. એટલે એ બધા કામ કરીએ છીએ અને તેઓ ફરી પાછા મળીએ હમણાં થોડી વાર પછી. હું કંઈ કરું તો તમને આગળ અપડેટ આપીશ. આજે જમવામાં બી ખાલી મિક્સ શાક અને ભાખરી એટલું જ બનાવ્યું હતું. તો શાક ભાખરી ખાધું અને તક્ષ ગયો સ્કૂલ. એને રેડી કરીને સ્કૂલે મોકલ્યો અને હું એને સ્કૂલ મૂકીને આવીને પછી મારું થોડું કામ કરતી હતી. એટલે એમાં ને એમાં દિવસ પૂરો થઈ ગયો છે. મતલબ પૂરો તો નહીં થઈ ગયો, હજુ ચાલુ થયો છે, પણ હજુ કામ કરવા મતલબ એમ જ ને એમ બિઝીમાં બધું ચાલ્યા કરે છે. એટલે બધું કરીએ છીએ અને આગળ આપણે તમે મળશું થોડી વાર પછી. ચલો ત્યારે મળીએ. તો હે ગાઈઝ 4 વાગી ગયા છે સાંજના અને હું છે ને તક્ષને સ્કૂલથી બી લઈને આવી હતી. એને થોડો ફ્રેશ બી કરી દીધો, એને નાસ્તો બી કરાવી લીધો. એની સાથે સાથે મેં બી થોડો નાસ્તો કરી લીધો. હમણાંથી મારી તબિયત ખરાબ હતી. ડૉક્ટર કે તમે ખાવાનું રાખો બહુ જ ને બહુ જ, કેમ કે મારું પ્રેશર બહુ જ ડાઉન આવતું. પણ ખબર નહીં ત્યારે તો હું છે ને ખાઈને જતી હતી ને તોય પ્રેશર ડાઉન હતું. પ્રેશર ડાઉન ના આવે ને એની બીકમાં હું સ્વીટ કે એવું કંઈક સુખડી એવું બધું ખાઈને જતી તોય મારું એટલું બધું પ્રેશર ડાઉન આવતું હતું. તો અત્યારે તક્ષની સાથે આપણે બી નાસ્તો કરી લીધો છે ને આજે રાત્રે કેવું છે કે મેં તમને કીધું એમ કે લેટ થઈ ગયું એટલે સૂતા 2 વાગ્યા હતા ને સવાર 6 વાગે ઉઠ્યા હતા. મમ્મીને લોકોને જવાનું હતું ને એટલે તો મારો એવો પ્લાન હતો કે બપોરે સૂઈ જઈશ એમ. હવે તક્ષ પણ કેવું છે 11 વાગે ઉઠ્યો છે અને તેની ઊંઘ પૂરી કરી લીધી છે. હવે અત્યારે સૂશે કે નહીં એક મોટો સવાલ છે ને સૂઈ જાય ને તો આપણો પ્લાન છે કલાક સૂઈ જવાનો આજે તો. પણ હવે તક્ષ સૂવો જોઈએ. હવે ખબર નહીં કે સૂશે કે નહીં એમ. હવે હું ટ્રાય કરવા જઉં છું કે ટ્રાય મારો સક્સેસ જાય તો સારું છે. આમ તો 99% તો મને વિશ્વાસ છે ત્યાં સુધી નથી જ સૂવાનો. સૂવે તો સારું છે. અત્યારે તો રમવા બેઠો છે સ્વિંગમાં. ચલો ત્યારે આપણે ટ્રાય કરી લઈએ કે એને સુવડાવવાનો. અને તમે બધા કેમ છો થોડી કોમેન્ટ કરતા રહો તો મને મજા આવે. તમારી કોમેન્ટો વાંચીને મને બહુ જ સારું લાગે છે. અને જો વિડીયો જોતા હોય ને હજુ પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો યાર ફ્રી છે સબસ્ક્રાઈબ કરવાનું. સબસ્ક્રાઈબ તો કરો. બહુ જ બધા મસ્ત વિડીયો આવવાના છે. મેં બહુ જ બધા માઇન્ડમાં વિચાર કરીને રાખ્યા છે કે હું આ વિડીયો બનાવીશ, આ વિડીયો બનાવીશ. તો બહુ જ મસ્ત વિડીયો આવવાના છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો એટલે તમે એક બી વિડીયો મિસ ના થાય ને સાથે બેલ આઇકન બી દબાઈ દેવાનું એટલે નોટિફિકેશન સૌથી પહેલાં આવી જાય એટલે જોઈ જ લેવા થાય વિડીયો. હે ને ગાઈસ ચલો તક્ષને સુવડાવવાનો મારે સુવાનો ટ્રાય કરી લઈએ. આમ કેવું છે કે બપોરે હું ક્યારેય સૂતી નથી એટલે મને બહુ જલ્દી ઊંઘ ના આવે. પણ આજે આ પેલું જાગ્યા છે એટલે મન થયું છે સુવાનું. તક સ્કૂલ ગયો ને ત્યારે કેવું હતું કે મારે બ્રાન્ડનું બી કાલે આપવાનું હતું ને હું કાલે મમ્મીને હતા એટલે મેં કીધું એક દિવસ માંડ આવ્યા છે ને ક્યાં હું કામ કરવા બેસી જઉં. એટલે કાલે મેં કામ પેન્ડિંગ રાખી હતું ને તો એ મારે એક બ્રાન્ડને વિડીયો શૂટ કર્યો હતો પણ એડિટને એવું બાકી હતું તો એ મેં એમને કરીને આપવાનું હતું એટલે એ બધું પતાવ્યું. બીજું બી બહુ જ બધા કામ ભેગા થઈ જાય છે કેમ કે હું કેવું છે ઇન્સ્ટાગ્રામ બી હેન્ડલ કરું છું મારું યુટ્યુબ બી હેન્ડલ કરું. મારી યુટ્યુબમાં બી બીજી 1-2 ચેનલ છે જેમાં રેગ્યુલર નથી અપડેટ રહેતી પણ એમાં બી કંઈક નાખતી રહેતી હોઉં છું કે સાથે જે ચેનલ ગ્રો થઈએ એમ કરીને. અને ફેસબુક બી પણ ફેસબુકમાં એવું જ છે કે મારા ફોનમાં છે ને બહુ સ્પેસ નથી એટલે સ્પેસના પ્રોબ્લેમના કારણે ફેસબુકમાં ક્યારેક નથી નાખી શકતી ને ક્યારેક ટાઈમ બી નથી મળતો. અને મારું ઇન્સ્ટાગ્રામના બી કોલેબરેશન, યુટ્યુબના બી કોલેબરેશન એટલે બહુ જ હેક્ટિક થઈ જાય છે. મને 12 થી 3નો જે સારો એવો ટાઈમ જે મળે ને 12 થી 3માં જ મળે અને બાકી રાત્રે મળે 11 વાગ્યા પછી. તેમાં હું બપોર સૂવું નહીં ને એટલે રાત્રે પછી મને થાક બહુ લાગી ગયો હોય એટલે મને એવું થાય કે ક્યારે હું સૂઈ જાઉં એમ. પણ તો બી છે ને એડિટિંગ જે કરવાનું મતલબ વ્લોગને જે આખા દિવસનો મેં શૂટ કરવાની એનું એડિટિંગ તો હું રાત્રે જ રાખું કેમ કે કરવું જ પડશે એમ કરીને બેસી જાઉં ને એટલે પછી 1-1.5-2 વાગ્યા સુધી એ પતાવું ને પછી સવારે એટલે મતલબ એડિટ કરીને અને અપલોડ કરવા મૂકીને જો સૂઈ જવું એટલે સવાર મારો ટાઈમ થાય ને જ્યારે 10 વાગે આમ જનરલી 8 થી 10માં મૂકતી હોઉં છું પણ મોસ્ટલી 10 વાગે એમ. તો એવું બધું ચાલ્યા કરે છે. એવા બધા કામકાજ ચાલ્યા કરે છે. અને તમારી લાઈફમાં શું અપડેટ છે, શું ચાલે છે કોમેન્ટ કરજો. ચલો થોડી વાર ટ્રાય કરી લો એને સુવડાવવાનું પછી મળીએ. જમવાનું આજ તો સાંજે શું બનાવું છે ને એ હજુ તો કંઈ નક્કી જ નહીં થતું કે શું બનાવું એમ. જો મેં પાલક સમારીને બી રાખી હતી તમે બ્લોગમાં કદાચ જોયું હોય એ પાલક સમારીને પડી છે તો પાલક આલુની સબ્જી બનાવી દઉં કે પાલકના પરોઠા બનાવું કે પછી આલુ પરોઠા બનાવું કે કંઈ સમજ પડતી નથી. 2 ટાઈમ છે ને શાક ભાખરી ખાઈને બી બહુ જ કંટાળો આવે. અને આમે કેવું આલુ પરોઠા કરો તો એ શાક ભાખરી જેવું જોઈએ પણ થોડુંક ચેન્જ મળે એમ. મને ખુદને જેવું થાય છે કે એકલી શાક ભાખરી બંને ટાઈમ ખાવાનું હોય
તો ના મજા આવે. તો ઓફિસવાળાને તો કેવું, એક તો ગરમ બપોરે શાક ભાખરી ખાય, પછી સાંજે આવીને બપોરે ઠંડી શાક ભાખરી ખાય, પછી સાંજે આવીને ગરમ એનું એ જ ખાવાનું. એટલે કંઈક અલગ હોય તો એ લોકોને બી થોડું સારું લાગે. એટલે હવે પણ અમે જોઈએ છીએ. અને હમણાં તો તબિયતમાં ઠેકાણું નહોતું ને ગાઈઝ, એટલે બહુ જમવા બનાવવામાં બી ઠેકાણું નહોતું. ક્યારેક હું ટિફિન લાઈન બી અમે જમતા, ઘણી બધી વાર એવું થયું છે કે ટિફિન લાઈન બી જમ્યા છીએ. ઘણી વાર એકલી ખીચડી તો નથી બનાવી, પણ એકલી શાક ભાખરી જેવું જ મોસ્ટલી ટાઈમ મેં કરી દીધું છે. એકવાર એકલો પુલાવ કઢી કર્યું હતું. એમ કરીને દિવસો કાઢ્યા હતા. હવે સારું છે તો એમ થાય જ્યાં સુધી સારું હોય ને ત્યાં સુધી સરખું બનાવીને ખવડાય, તો જ્યારે બીમાર પડીએ ને ત્યારે કામ આવે. ચાલો ગાઈસ, તો શું જમવાનું બનાવવું એ યાર રોજ સાંજ પડે બહુ પ્રોબ્લેમ હોય. પાછા કિચનમાં ગયા છે ભાઈ તોફાન કરતા. ચલો ગાઈસ મળીએ પછી. તક શું જોઈએ છે? હાય ગાઈસ, તો સાંજ થઈ ગઈ છે સરસ મજાની. અને સાચું કહું તો તક સૂઈ ગયો હતો, એટલે મને બી સરસ 1 કલાકનો આરામ મળી ગયો ને, એટલે બહુ જ સારું, મતલબ એકદમ ફ્રેશ લાગે છે. તો હવે છે ને આપણે હવે રસોઈમાં વિચાર કર્યો મેં ઉઠીને કે શું બનાવું. ફાઇનલી મેં ડિસાઈડ કર્યું છે કે પાલક સમારેલી છે તો કદાચ પાલક બગડી જાય પડી ગરમીના લીધે. એના કરતાં હું છે ને પાલકને પનીરની પણ પાલકને આલુનું સબ્જી, કેમ કે પનીર પાછું મારે લેવા જવું પડે, એટલે પનીરની બદલે નાખશું આપણે બટાકા બાફીને. અને જેવી રીતે પાલક પનીર બને ને એવી રીતે જ બનાવી નાખશું. તો એ શાક ને ભાખરી બનાવવાનું ફાઇનલી નક્કી કર્યું છે. તો ફટાફટથી બનાવી નાખીએ અને જમી લઈએ, અને પછી આ તમને લોકોને મળીએ. તમે બધા શું કરો છો, તમે આજે સાંજની રસોઈમાં શું બનાવો છો કોમેન્ટ કરજો. એટલે તમારું કોમેન્ટ જોઉં તો મને એવું થાય કે હવે કાલે હું બી આ કંઈક બનાવું એમ. એટલે મજા આવે અલગ અલગ બનાવવાની, મતલબ. અને એમ કરતાં આપણા દિવસ જાય, રોજ એકનું એક ખાવું ના પડે. તમે બધા કોમેન્ટ કરજો કે આજે તમારે ત્યાં રસોઈમાં સાંજમાં શું છે. સવાર તો કહો તો શાક રોટલી, દાળ શાક રોટલી, શાક ભાખરી એવું ચાલી જાય ટિફિનને હોય. સાંજ પડે રોજ પ્રોબ્લેમ હોય છે. તમે બધા કોમેન્ટ કરજો તમે બધાને ત્યાં આજે શું જમવા બન્યું. ચલો ત્યારે મળીએ. ફટાફટથી ચાલુ કરી દઈએ જમવા બનાવવાનું. ગાઈઝ, રસોઈનું કામકાજ ચાલુ કરી દીધું છે. અહીંયા બટાકા બાફવા મૂકી દીધા છે ને અહીંયા મારી પાલક બફાય છે. એટલે પાલકની ગ્રેવી કરશું ને બટાકા પનીરની જગ્યાએ છે ને બટાકા બાફીને એના કટ કરીને નાખી દઈશું. એટલે આપણું રસોઈનું કામ ચાલુ થયું છે. મારે તક્ષણ એક તો છે ને સૂતો નથી, સૂવે ને એટલે ઉઠતો નથી. એ સીટી બોલી અત્યારે ઉઠે ના ને એટલે પાછું રાત્રે સૂઈ ને એ બી પ્રોબ્લેમ થાય છે. એટલે એવું છે ને છોકરાઓનું શેડ્યુલ. અને એની સ્કૂલ બી 12 થી 3ની છે. 3 વાગે આવે, પછી થોડુંક નાસ્તો કરે ને કપડાં ચેન્જ કરે ને હાથ પગ મોઢું ધોવે ને એમ કરતાં 4 વાગાડે. એ સૂતા 4:30 કરે. 4:30 સૂયા પછી કલાકમાં ઉઠી નહીં જતો પાછો. એવું કરતો હોય છે. ચલો હવે એને ઉઠાડવાનો ટ્રાય કરવો પડશે. અંદર અવાજ આવે છે. ઉઠાડીને તો આવી હતી, પણ હવે જોતી આવું. ચલો જો ગાઈઝ, અહીંયા મારું પાલક આલુ ઓલમોસ્ટ બની જ જવા આવ્યું છે સબ્જી. અને અહીંયા એક બાજુ ભાખરી થાય છે, પછી જમી લઈશું. ચલો ત્યારે જેને જમવું હોય આવી જાઓ ફટાફટથી, સાથે મળીને જમીએ. આમ પાલકનું શાક છે ને મને નથી ભાવતું ગાઈઝ. મને પાલકનું શાક, મતલબ પાલક ખબર નહીં કેમ, પણ મને એવું થઈ ગયું છે પાલકનું શાક નહીં ભાવતું. મેં મારા માટે છે બટાકા અને જે સ્ટાર્ટિંગમાં ગ્રેવી કરી હોય ને એની અંદર આલુ બાફેલા નાખ્યા હોય ને થોડુંક કાઢ્યું છે, એટલે થોડુંક એ ખાઈશ ને થોડુંક પાલકનું સબ્જી ખાઈશ, એવી રીતે કરીશ. પણ પારસને તક્ષને ભાવે છે. અને બીજું શું કે થોડું હેલ્ધી બી કહેવાય, એટલે તક્ષના માટે સારું. એટલે બનાવતી હોય. રહેવા દે ને ભાઈ. ચલો મળીએ પછી ગાઈસ. ગાઈઝ, મારું ને તક્ષનું જમવાનું થઈ ગયું છે અને પારસ હજુ આવ્યા નથી. ને હવે પ્લેટફોર્મ સાફ કરવાનું ને એવું બધું બાકી છે. પણ પહેલાં કેવું છે કે હવે એક્ઝામ ને એવું બધું બી આવ્યું છે છોકરાઓને. તે અમે હવે 2 જણા થોડી વાર બેસશું ભણવા માટે, ને એના પછી પારસ જમી કરી લેશે ને પછી પ્લેટફોર્મ ને એવું કરશું. ત્યાં સુધી કદાચ વાસણવાળા અંકલ આવી જાય તો સાથે બધું આપીને બી કરી દઉં. પણ અત્યારે હવે પ્લાન છે ભણવા બેસવાનો. તો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે હવે ભણાવીશ, પછી પ્લેટફોર્મ સાફ કરીશ ને એવું બધું કરતાં મને સૂતા તો 11-11:30 પતાવતા થશે ને એના પછી વિડીયો એડિટ કરશું. એટલે આપણે સૂતા તો 1:30-2 વાગશે. એટલે ફરી પાછા કાલે આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમારો પ્યાર સપોર્ટ એવો જ બનાવી રાખજો. આનાથી બી વધારે ને વધારે પ્યાર કરજો. મસ્ત મજાની કોમેન્ટ કરજો. આપણે કોમેન્ટમાં બહુ જ બધી વાતો કરશું. તો ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે અને જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ.